વન ડે વડોદરા ન્યૂઝ આપનું સ્વાગત કરે છે. વાઘોડિયા રોડ નજીક ઉકાજીનું વાડિયા વિસ્તારમાં રહેતા રોહિત વસાવા, જેઓ આમલેટની લારી ચલાવતા હતા, દ્વારા અંદાજે 3 થી 4 દિવસ અગાઉ રામેશ્વરા નજીક મુખ્ય નર્મદા કેનાલમાં કૂદકો માર્યો હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાને અનુસંધાને આજે હાલોલ વિસ્તારમાં મુખ્ય નર્મદા કેનાલના દરવાજા નજીકથી રોહિત વસાવાનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો દ્વારા 112 ઇમરજન્સી ટીમ તથા હાલોલ ફાયર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. કોલ મળતા જ હાલોલ ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કેનાલના દરવાજા નજીકથી મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી પરિવારજનો તથા 112 ટીમને સુપ્રત કર્યો હતો. ત્યારબાદ હાલોલ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. વન ડે વડોદરા ન્યૂઝ. નમસ્કાર.